ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આજે MA IKS 104 સંસ્કૃત ભાષા અને સાહિત્ય પેપરના યુનિટ 15 મૃચ્છકટિકમ નાટકની સમીક્ષા વગેરે વિષય બિંદુઓ પર વિચાર કરીશું. મિત્રો, ગત સત્રમાં આપણે મૃચ્છકટિકની કથા વસ્તુ જાણી લીધી છે. હવે નાટ્ય સમીક્ષા કરી લઈએ. શૂદ્રકનું આ મૃચ્છકટિક જગવિખ્યાત નાટકોમાં મોભાનું સ્થાન ધરાવે છે. અભિજ્ઞાન શાકુંતલની જેમ આ નાટકે પણ અનેક સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. શૂદ્રકના નાટકની વિશેષતા એ છે કે તે પોતાની કૃતિમાં સમાજના નીચલા વર્ગના માણસોની વાત કરે છે. અહીં એક ગરીબ બ્રાહ્મણ વેપારી અને ગણિકા વચ્ચેના પ્રેમની વાત ખૂબ જ માર્મિક રીતે નિરૂપવામાં આવી છે. આ પ્રેમને દર્શકો સ્વીકારે તેની સંપૂર્ણ તકેદારી શૂદ્રકે રાખી છે. આ દિવ્ય પ્રેમની સાથે અન્ય કેટલાક વિષયોનું પણ ખૂબ જ હૃદયસ્પર્શી નિરૂપણ થયેલ છે, જેમ કે જુગારીનો પ્રસંગ, ચોરીનો પ્રસંગ, દુર્દિન પ્રસંગ, ગાડા બદલાઈ જવાનો પ્રસંગ, ખૂન, ન્યાયાલયનું દ્રશ્ય, અયોગ્ય અપાતી સજાઓ, નસીબનું ચક્ર વગેરે પ્રસંગોને સાહજિક રીતે રજૂ કરવામાં શૂદ્રક સફળ થયા હોય તેમ લાગે છે. સંઘર્ષ વગરનું નાટક ન હોઈ શકે એ સિદ્ધાંતની નાટ્યકાર શૂદ્રકને બરાબર ખબર છે. સામાજિક વિષમતાવાળા પ્રેમી પાત્રોને પસંદ કર્યા અને આવા પ્રેમનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે શક્ય બની શકે તે દર્શાવવા માટે 10 અંકની યાત્રા કરી છે. આ પ્રેમને પરિપૂર્ણ મિલન સુધી લઈ જવામાં બાહ્ય સંઘર્ષનું પણ યથોચિત નિરૂપણ કરવામાં કવિને અદ્ભુત સફળતા પ્રાપ્ત થઈ છે. ગૌણ કથા જેવા લાગતા કેટલાક દ્રશ્યો પ્રેક્ષકોને જકડી રાખવા માટે પર્યાપ્ત છે. શૂદ્રકની આ માટીની ગાલ્લીમાં બેસીને સંસ્કૃત નાટકે તો આખી દુનિયાની જાણે મુસાફરી કરી છે એમ અવશ્ય કહી શકાય. આ નાટકે આખા જગતના નાટ્ય રસિકોને પોતાની અજોડ કલાથી ખુશ કરી દીધા છે. હવે શૂદ્રક દ્વારા આ નાટકમાં પ્રગટેલી નાટ્ય કલાનું દર્શન આપણે કરી લઈએ. આ પ્રકરણનું કથાનક કવિકલ્પિત છે, તેથી શૂદ્રકે કેટલીક રૂઢિઓ અને પરંપરાનું ઉલ્લંઘન કરીને અભિનવ પ્રતિભા બતાવી છે. આ પ્રકરણનું નામ નાયક અથવા નાયિકા સાથે સંબદ્ધ નથી. આમાં પ્રણય પ્રદર્શન પ્રથમ નાયિકા દ્વારા થાય છે અને પ્રણયોના મિલનની પ્રવૃત્તિમાં પણ નાયિકા જ મુખ્ય ભાગ ભજવે છે. આ ઉપરાંત વિવિધ પ્રાકૃતોનો પ્રયોગ, રંગમંચ ઉપર યુદ્ધ અને વધ વગેરે બતાવવામાં આવ્યું છે. સામાજિક પરિસ્થિતિ અને રાજકીય અવ્યવસ્થાનું યથાર્થ ચિત્રણ અહીંયા થયું છે. પાત્રો પણ સાર્વકાલિક અને સાર્વત્રિક છે અને જનસાધારણનો જીવન વિશેષ રૂપે ચિત્રિત કરવામાં આવ્યું છે, જે અન્ય સંસ્કૃત નાટકોમાં જોવા નથી મળતું. શૂદ્રકની શૈલી સરળ છે. તેનામાં છંદો વૈવિધ્ય અને અલંકાર પ્રાચુર્ય જોવા મળે છે. સંવાદોમાં યથાર્થતા દેખાય છે. નાના તથા પ્રભાવી વાક્યો સર્વત્ર જોઈ શકાય છે. પરંતુ વર્ષાવર્ણનમાં તથા વસંત સેનાના ભવનના પ્રકોષ્ઠોના વર્ણનમાં અનાવશ્યક દીર્ઘતા જોવા મળે છે. તેમ છતાં કવિએ અનેક પ્રસંગોનું સુંદર રીતે સામંજસ્ય સાધ્યું છે. આમ શૂદ્રકનું આ એક અનુપમ પ્રકરણ છે અને તેથી જ તેની નાટ્યકલાની સંસ્કૃત સાહિત્ય રસિકોએ નોંધ લીધી છે. મિત્રો, આ નાટકના પાત્રોની સૃષ્ટિ પણ વિશેષ છે. તો આવો ચરિત્ર ચિત્રણ કેવું થયું છે તે જાણી લઈએ. કોઈ પણ કૃતિની સફળતા માટે પાત્રોનું નિરૂપણ બહુ જ મહત્વનું હોય છે. તે જ રીતે અહીં પણ નાટ્ય કવિ શૂદ્રકે ચરિત્ર ચિત્રની બાબતમાં ખૂબ જ તકેદારી રાખી છે. નાટકમાં આવતા દરેક પાત્રોનું એક અલગ વ્યક્તિત્વ ઉજાગર કરવામાં આવ્યું છે. દરેક પાત્ર પોતાના અભિનય દ્વારા
જે તે પાત્રને વાચા આપી શકે તે પ્રકારના સંવાદો પણ નિરૂપાયેલ છે. મુખ્ય પાત્ર તરીકે ચારુદત્ત, વસંતસેના, મૈત્રેય અને શકાર છે. જ્યારે અન્ય નાના પાત્રોમાં શર્વિલક, મદનિકા, આર્યક, વર્ધમાનક, ન્યાયાધીશ વગેરે વગેરે છે. આ રૂપકનો નાયક ચારુદત્ત તેના નામ પ્રમાણે ગુણ ધરાવે છે. તેણે પોતાના સારા દિવસોમાં બધાને ખૂબ દાન કર્યું છે. દાન કરીને જ તે દરિદ્ર બની ગયો છે. પોતે બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોવા છતાં વેપારી છે. દરિદ્ર હોવા છતાં તે કલારસિક, સંગીત પ્રેમી પણ છે. ચોર તેના ઘરેથી કિંમતી દાગીના ચોરી ગયો છે તેનો તેને આનંદ છે, પણ પછી જ્યારે ખબર પડે છે કે થાપણ તરીકે રાખેલા દાગીના જ ચોરાઈ ગયા ત્યારે તે ઘણો દુઃખી થાય છે. થાપણનું મૂલ્ય ચૂકવવા તેની પત્નીની ખૂબ જ કિંમતી એવી રત્નાવલી માળા આપવા તે તૈયાર થઈ જાય છે. પ્રિયતમાની સાથે પોતાના હૃદયમાં રહેલો પ્રેમ 16 કળાએ ખીલી ઉઠે છે. ગાડું બદલાઈ જાય છે ત્યારે આર્યકને પોતે અભયત્વ આપે છે. તેમાં તેની નિર્ભીકતાના દર્શન પણ થાય છે. આર્યકને બચાવવા માટે વસંતસેનાના ખૂનનો ખોટો આરોપ પોતાના પર લાગે છે ત્યારે તે મૌન રહે છે. પોતાના પર લાગેલ ખોટા આરોપોને એ સ્વીકારી અંતિમ ક્ષણોમાં પિતા તરીકે પોતાના પુત્રનું મોં જોઈ લેવાની ઈચ્છા રાખે છે. અને બીજી તરફ હોઠ ઉપર પ્રિયતમા વસંતસેનાનું નામ લઈને મરવા તૈયાર થઈ જાય છે. આ પ્રકરણમાં ચારુદત્તનું ભાગ્ય રથના પૈડાની જેમ નીચેથી ઉપર તરફ ફર્યા કરે છે. ચારુદત્તને ધીર પ્રશાંત પ્રકારનો નાયક ગણવામાં આવે છે. નાટકની નાયિકા વસંતની શોભા જેવી જ વસંતસેના છે, જે ચારુદત્તના ગુણો પર આસક્ત છે. તે ખૂબ દયાળુ અને પ્રેમાળ છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રેમની પહેલ કરવાવાળી આ એકમાત્ર નાયિકા છે. વસંતસેના ચારુદત્તના પ્રેમમાં પોતાનો વિવેક અકબંધ રાખી જાણે છે. શકારની સાથે નિર્ભીકતાથી ચારુદત્તના પ્રેમનો એ સ્વીકાર કરે છે. સાર્વકાલિક મિત્ર એવો મૈત્રેય નામનો જે વિદૂષક છે એ આ નાટકમાં હાસ્યરસ પીરસવાની સાથે ઉત્તમ મૈત્રી પણ નિભાવી જાણે છે. મિત્રની જાહો જલાલી માણી છે, પરંતુ જ્યારે તેની પાસે કંઈ જ નથી ત્યારે તો તેને છોડતો નથી. ન્યાયાલયમાં મિત્રને બચાવવા માટે મરણીઓ બને છે. ખલનાયકની ભૂમિકામાં રહેલ શકાર સંસ્કૃત સાહિત્યનું અદ્વિતીય પાત્ર છે. પોતાની વાણી દ્વારા ઓળખાતો એવો આ શકાર અતિ ક્રૂર તેમજ ડરપોક પણ છે. તે વસંતસેનાને મેળવવા માટે તેની હત્યા કરવા સુધી તૈયાર થઈ જાય છે. પોતે કરેલા ખૂનનો આરોપ ચારુદત્ત પર ઢોળતા તેને સહેજ પણ સંકોચ થતો નથી. આ સિવાય અન્ય ગૌણ પાત્રોનું ચિત્રણ પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. શૂદ્રકે મૃચ્છકટિકની રચના ખૂબ જ સુંદર રીતે કરી છે, જાણે કથા વસ્તુની ગૂંથણી જ કરી છે. મુખ્ય કથા અને ગૌણ કથાની આવી ગૂંથણીને વસ્તુ સંકલના કહેવામાં આવે છે. વિવિધ પ્રકારના પાત્રો દ્વારા ભજવાતું આ નાટક જોઈને વિદ્વાનોને એમ લાગ્યું છે કે આમાં બે જુદા જુદા પ્રકારના નાટકોને ભેગા કરવામાં આવ્યા છે, જેમાં નાયક અને નાયિકાના પ્રણયનું નિરૂપણ દર્શાવતું એક કથાનક અને બીજું પાલક રાજાને મારી નાખીને નવા રાજા આર્યકને ગાદીએ બેસાડી રાજ્ય પરિવર્તનનું બીજું કથાનક. આ બંને કથા વસ્તુને એકબીજાની સાથે જોડીને સમાનાંતરે કથાનકને ચલાવવાનું અદ્ભુત કાર્ય નાટ્યકવિ શૂદ્રકે કર્યું છે. વસ્તુ સંકલનાની આ જોડ અન્યત્ર મળવી મુશ્કેલ છે. એક પણ પ્રસંગ વિષયાંતર ધરાવતો નથી. બીજા અંકમાં આવતો સંવાહક નાટકના અંત થાય એ પહેલાં જ બૌદ્ધ સાધુ બનીને વસંતસેનાને બચાવવાનું કામ કરે છે. તો વળી ચોથા અંકમાં આવતો શર્વિલક બીજા કથા વસ્તુના મુખ્ય નાયકનો ખાસ મિત્ર બનીને રાજ્ય પરિવર્તન માટે સહાય કરે છે. નાટકના અંતે રાજ્ય પરિવર્તન થતાં પાલક રાજા મરી ગયો હોવાથી તેના સાળા તરીકે બધે ધાકધમકી ફેલાવતો શકાર પણ ચારુદત્ત અને શર્વિલક આગળ નતમસ્તક રહેવાનો આમ શૂદ્રકની વસ્તુ સંકલના એ બેનમૂન છે. એ વાત આ કથાવસ્તુ દ્વારા સિદ્ધ થાય છે, જેમાં બધી જ નાની મોટી ઘટનાઓ, નાના મોટા પાત્રો
અંતે તો નાયક ચારુદત્ત અને નાયિકા વસંત સેનાના પૂર્ણ મિલનમાં કોઈક ને કોઈક રીતે ઉપયોગી બની જાય છે. મિત્રો, શૂદ્રકની આ કૃતિમાં રસ નિરૂપણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. ચારુદત્તની ગરીબાઈ, થાપણની ચોરી, પ્રિયતમાનું ખૂન કર્યાનો માથે આરોપ અને અપયશભર્યું આ મૃત્યુ, વધસ્થાને જતા પુત્રનો વિલાપ, પત્નીની અગ્નિમાં બળી મરવાની તત્પરતા વગેરે કરુણ રસ ઉપજાવે તેવા પ્રસંગો જોવા મળ્યા છે. સાથે સાથે 5મા અંકમાં વરસાદી વાતાવરણમાં ચારુદત્ત અને વસંત સેનાનું જે શૃંગારિક મિલન થાય છે તે પ્રેક્ષકોને શૃંગાર રસનો અનુભવ કરાવે છે. વિદૂષકનું સેના વસંત એમ ઊંધું બોલવું, પગ ફેરવીને બોલવું અને છેલ્લે પદ ફેરવીને વસંત સેના બોલવું વગેરે પ્રસંગો હાસ્ય રસનું નિર્માણ કરે છે. શકારની મૂર્ખતાભરી ઉક્તિઓ પણ પ્રેક્ષકોમાં હાસ્ય ઉત્પન્ન કરવામાં સહાયક બને છે. આર્યક અને શર્વિલક આ બંને પાત્રો વીર રસસભર બન્યા છે. આ રીતે જોતા સમગ્ર નાટક જાણે સાહિત્યના નવરસોથી તરબતર હોય એમ અવશ્ય લાગે છે. આમ નાટ્યકાર શૂદ્રકની એકમાત્ર કૃતિ એવી મૃચ્છકટિકમ સંસ્કૃત સાહિત્યની એક અનુપમ કૃતિ તરીકે ઉપસી આવી છે. મિત્રો, મૃચ્છકટિકમની રચના કરનાર રાજા શૂદ્રક 7મી અને 8મી સદીની વચ્ચે થઈ ગયા હોવાનું મનાય છે. અન્ય સંસ્કૃત કવિઓની જેમ જ શૂદ્રકે પોતાના જીવન વિશેની માહિતી આપવામાં કચાશ રાખી નથી. તેમની એકમાત્ર કૃતિ એવી મૃચ્છકટિક પ્રકરણની શરૂઆતમાં જ પોતાના જીવન વિશે માહિતી આપતા લખે છે કે રાજા શૂદ્રક બ્રાહ્મણ હતા તથા રાજા હોવા છતાં એક કવિ નાટ્યકાર પણ હતા. તે દેખાવમાં પણ સૌંદર્યવાળા હતા. તેની ચાલ હાથી જેવી હતી, આંખો પક્ષીના જેવી ચકોર હતી. એમનું શારીરિક સૌંદર્ય ખૂબ આકર્ષક હતું. તેઓ જ્ઞાનની બાબતમાં પણ ખૂબ આગળ હતા. તેઓ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદના જાણકાર હતા. તે ઉપરાંત પણ ગણિતશાસ્ત્ર, લલિત કળાઓ, હસ્તિવિદ્યામાં પણ નિપુણતા હતી. તેમને હાથીઓની સાથે હાથથી લડવામાં અતિશય આનંદ આવતો હતો. આથી તેઓ યુદ્ધના શોખીન હતા. તેમનામાં અમાપ શક્તિ હતી. તેઓ 100 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય ભોગવીને અગ્નિમાં પ્રવેશીને સ્વર્ગે સીધાવ્યા હતા. મિત્રો, નાટ્યકાર કવિ શૂદ્રકના આટલા પરિચય સાથે આજના વ્યાખ્યાનને વિરામ આપીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ